તો હવે વાત કરીશું નીટની પુનઃ પરીક્ષા માટેની। તો નીટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ છે। ચેકિંગ કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે એનટીએ કમર કસી છે। કુલ 1,38,000થી વધુ સીસીટીવી કેમેરાથી નજર રખાશે। ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચોરી રોકવા માટે 51,000થી વધુ જામર લગાવાયા છે। વિદ્યાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વધુ મજબૂત બનાવાઈ છે। દરેક પરીક્ષા કેન્દ્ર પર 2 ઇન્વિજિલેટર પણ રહેશે। 100થી વધુ વર્ચ્યુઅલ નિરીક્ષકો કેન્દ્રીય સ્તરે લાઇવ સીસીટીવી ફીડનું નિરીક્ષણ કરવાના છે। બપોરે 2 વાગ્યાથી સાંજના 5:15 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે। બપોરે 1:45 કલાકે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રનું વિતરણ કરાશે। પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા ગોઠવાઈ છે। એનટીએ વિદ્યાર્થી અને વાલીઓને ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવાની અપીલ કરી છે। તો સંવાદદાતા શુભમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શુભમ, નીટની પરીક્ષા લેવામાં આવી રહી છે, સમય પણ આપવામાં આવ્યો છે, અત્યારે શું માહોલ? શુભમ, ચોક્કસ નેહા, આજે અમદાવાદ સહિત રાજ્યભર અને દેશભરમાં છે તે રીનીટ છે તે યોજાઈ રહી છે। 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે એક વખત જે પરીક્ષાની જે ગેરરીતિ સામે આવી ત્યારબાદ ફરીથી પરીક્ષા યોજાઈ રહી છે। દ્રશ્યો પરીક્ષા કેન્દ્રના બતાવી રહ્યા છે કે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓનું ચેકિંગ પૂરેપૂરું કર્યા બાદ તેમને પ્રવેશ છે તે આપવામાં આવે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓના આઈ કાર્ડ, ફોટો તેમજ જે ફેસ એનાલિસિસ કરીને ત્યારબાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ છે તે આપવામાં આવશે। જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે વિદ્યાર્થીઓનું કરવામાં આવી રહ્યું છે। મેટલ ડિટેક્ટર સહિતના ઉપકરણો સાથે છે તે આ વિદ્યાર્થીઓનું ચેકિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે અમદાવાદની અંદર જે રીતના વાત કરવામાં આવે તો 23 કેન્દ્રો ઉપર છે તે આ પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે ને 23 કેન્દ્રો ઉપર 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। ખાસ કરીને જે રીતના અગાઉ ગેરરીતિની ઘટના સામે આવી હતી ત્યારબાદ કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે વિદ્યાર્થીઓને પોતાની સાથે છે તે પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જવા દેવામાં નથી આવી રહી। જે દ્રશ્યો હાલ તમને બતાવી રહ્યા છે પરીક્ષા કેન્દ્ર ખાતેના, જે શું કહેશો, જે રીતના એક વખત પરીક્ષા રદ થયો, ફરીથી આજે પરીક્ષા છે, કેવી તૈયારીઓ? તૈયારી તો બહુ સારી છે, પણ પરીક્ષા અઘરી આવશે એવા ન્યૂઝ છે। જે રીતના ગેરરીતિ થઈ હતી અને હવે કેવું લાગે છે? તૈયારીઓ છે તમારી, મહેનત ફૂલ કરેલી છે। મહેનત તો બગડી પણ તૈયારીઓ અમે ફૂલ કરેલી છે એટલે વાંધો નહીં આવે। ચોક્કસ જે વિદ્યાર્થીઓ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતનું પેપર ક્યાંક ને ક્યાંક અઘરું આવશે, પરંતુ ગેરરીતિ છે તે નહીં સર્જાય। જે રીતના દ્રશ્યો હાલ બતાવી રહ્યા છે કે પોલીસ બંદોબસ્ત છે તે તમારા દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમનું ચેકિંગ છે તે પૂરતા પ્રમાણમાં છે તે કરવામાં આવી રહ્યું છે ને ત્યારબાદ જ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો નીટ પરીક્ષાને લઈ અને સમગ્ર દેશભરમાં જે રીતના હોબાળો થયો હતો પરીક્ષા રદ થવાને કારણે, હવે જે રીતના ફરીથી પરીક્ષા યોજાઈ રહી છે, બીએસએફ સહિતની ટુકડીઓ છે તેમના દ્વારા પેપર લઈ જવાનું લાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ અને હવે જે રીતના તમામ પરીક્ષા કેન્દ્રો છે આ પરીક્ષા કેન્દ્રો ઉપર છે તો પણ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે। બીજી તરફ જે પોલીસનું હેડક્વાર્ટર એટલે કે જે સર્વેલન્સ સેન્ટર છે ત્યાંથી પણ સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવ્યું છે। 8 જેટલા ડ્રોન દ્વારા છે તે જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં તેમના ઉપર પણ સર્વેલન્સ છે તે હાલ કરવામાં આવ્યો છે। 8થી વધુ ડીસીપી, જે એસીપી અને જે પીઆઈ સહિતનો કાફલો છે તે આ પોલીસ જે પરીક્ષાના બંદોબસ્તમાં છે તે લગાવવામાં આવ્યો છે। જી નેહા, બિલકુલ શુભમ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।